વડોદરામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક ડંકો વાગ્યો છે. કોટિયાર્ક ઇન્ડસ્ટ્રીઝને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. ગ્રીન ફ્યુઅલ, સસ્ટેનેબલ અને બાયોડીઝલ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર એવી વડોદરાની જાણીતી કંપની કોટિયાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન એનર્જીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવશાળી એવોર્ડ સમારોહ યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સ ખાતે યોજાયો હતો. યુકેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે તેમના પિતાએ વર્ષ 1996માં આ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. કંપનીએ વર્ષ 2023માં એક નવો ઇતિહાસ રચ્યો હતો, જેમાં બાયોડીઝલ પ્રોડક્ટ મેકિંગ પર 57,000થી વધુ કાર્બન ક્રેડિટ મેળવનારી તે વિશ્વની પ્રથમ કંપની બની હતી. કંપનીએ પોતાની પ્રોડક્ટના નિર્માણ દરમિયાન એટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો કર્યો છે, જે અંદાજે 25 લાખ જેટલા વૃક્ષોના જતન બરાબર છે. આ ઉપરાંત વર્ષ 2021માં કોટિયાર્ક ઇન્ડસ્ટ્રીઝ ભારતની પ્રથમ એવી બાયોડીઝલ કંપની બની હતી, જેનો આઈપીઓ આવ્યો હતો. હાલમાં કંપની રાજસ્થાનમાં મોટા પાયે એવા છોડવાનું વૃક્ષારોપણ કરી રહી છે, જે બાયોફ્યુઅલના રો મટીરીયલ તરીકે ઉપયોગી સાબિત થાય. લંડન ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં મેનેજિંગ ડાયરેક્ટર ગૌરાંગ શાહની સાથે કંપનીના હોલ ટાઇમ ડાયરેક્ટર ધ્રુતિ શાહ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભાવિની શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની કંપનીની આ સિદ્ધિથી સમગ્ર દેશના ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અમો ગૌરાંગ રમેશચંદ્ર શાહ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર કોટિયાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા હાઉસ ઓફ કોમન્સ લંડન યુકે પાર્લામેન્ટમાં સસ્ટેનેબિલિટી અને ગ્રીન ફ્યુઅલના પ્રચાર પ્રસાર માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી કંપનીને 57,400 કાર્બન ક્રેડિટ મળેલી છે, જે 25 લાખ વૃક્ષો એટલે એક નાના જંગલ મુજબનું છે. એટલું પર્યાવરણનું અમે ધ્યાન રાખીએ છીએ.